વડોદરા શહેરના વાડી વિસ્તારમાં 100 વર્ષ જૂનું એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે। આ મકાનની છત ધરાશાયી થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સાથે જ 2 લોકો કાટમાળ નીચે દબાયા હતા। વડોદરાના વાડી વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂનું મકાનની જે છત હતી એ અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે। તેના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। છત તૂટી પડતા 2 લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। વડોદરા શહેરના ગીચ ગણાતા એવા વાડી વિસ્તારમાં અને સિટી વિસ્તારમાં અત્યંત જૂના મકાનો પણ આવેલા છે। લગભગ 400થી પણ વધારે જૂના મકાનો આવેલા છે। અનેક મકાનોને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ અનેક કારણોસર આ મકાન ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આ મકાનો ધરાશાયી થવાની ભીતિ પણ સેવાતી હોય છે।